युवराज जाडेजा राजकोट महानगर मंत्री अखिल भारतीय विद्यार्थी परिषद के 25 एप्रिल 2023 थी लईने PhD मैथमेटिक्स डिपार्टमेंट वाला प्रश्न थी लईने एवा 11 जातना जुदा जुदा विविध विद्यार्थीओना प्रश्नों सर्जाया। आपणे अनेकवार मौखिक रजूआत करी, रेखिक रजूआत करी, अनेकवार आवेदनपत्र आप्या, तेम छतां पण युनिवर्सिटी प्रशासन विद्यार्थीओ माटे एक जो वातावरण ऊभું કરવું પડે કે વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણયો લેવા પડે તે ક્યાંક લઈ શકતી નથી। જે PhD પ્રશ્નમાં ગેરરીતિ થાય કે પછી યુનિવર્સિટીની સુરક્ષાની વાત હોય, યુસી ચેમ્બરની અંદર વિદ્યાર્થી કે કોઈ પણ પ્રાધ્યાપકો જતા હોય તો એક સુરક્ષાના ભાગરૂપે મોબાઈલ રાખવામાં આવી લઈ બહાર રાખવામાં આવતા હોય, બધી સુરક્ષાનું પાલન થતું હોય તો આપણા કેમ્પસના વિદ્યાર્થીઓ માટે સુરક્ષાનું પાલન કેમ નથી થતું? યુનિવર્સિટીના કેટલા એવા પોઈન્ટ છે કે જ્યાં કેમેરાની સુરક્ષા કે વ્યવસ્થા આજ દિવસ સુધી થઈ નથી। યુનિવર્સિટીના मुख्य मार्गों सिवाय बधा मार्गों बंद थवा जोईए। अनेकवार बहनों दीकरीओनी छेड़तीना बनाव आवता होय छे, असामाजिक तत्वोना दारूना व्यसनो थता होय छे, केम्पसनी अंदर करता होय छे। एटले आमां युनिवर्सिटी प्रशासने तात्कालिक जागવું પડશે। અને અનેક વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન આવ્યા છે અને અમે અનેકવાર રજૂઆત કરી છે કે ગ્રેસિંગ સિસ્ટમમાં ક્યાંક ગેરરીતિ થાય છે। ग्रेसिंग सिस्टम में क्या गैररीति थाय छे। 14 मार्कना ग्रेसिंग जेने मळवा जोईए ने 14 मार्कनुं ग्रेसिंग मळी जतुं होय छे, ज्यारे 4 मार्कना ग्रेसिंग अटकता होय ने 4 मार्कनुं ग्रेसिंग नथी मळतुं। एटले आ सेक्शन 166-67 ने ध्यानमां राखीने तेमां कायदाकीय कांईक सुधारा योग्य विद्यार्थी हितमां प्रश्न लेवा जोईए। बहनोनो होस्टेलनो प्रश्न हतो, बहनोना होस्टेलमां हजी सुधी पण कोई पण जातनो फेरफार करवामां आव्यो नथी। जे मेस व्यवस्था छे स्थिति त्यांनी खूब दयनीय छे। बोयज होस्टेलमां तो भोजनालयની શરૂઆત કરવી જોઈએ એવી વિદ્યાર્થી પરિષદનો અને અનેક વિદ્યાર્થીઓની એવી માંગ છે। ત્યારબાદ યુનિવર્સિટીની સુરક્ષા અને વીસી ઓફિસની સુરક્ષા થાય એવી જ બધા વિદ્યાર્થીઓની સુરક્ષા થવી જોઈએ એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે। આવી અમારી જે 11 મુદ્દાઓ છે અને વાત કરું કે એક संस्कृत डिपार्टमेंट में संस्कृत भवन में जो विद्यार्थी ने जो गैररीति द्वारा टूंक समय में PhD कम्प्लीट करवामां आव्युं तेवा गाइड અને તેમાં સંડોવાયેલા બધા સામે કાયદાકીય પગલાં લેવામાં આવે એવી અનેક રજૂઆતો અમારી છે અને તેને લઈને અમારી રજૂઆતને સ્વીકારવામાં નથી આવી અને તાત્કાલિક કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। એટલે અમે આજે રોજ વિદ્યાર્થી પરિષદના બધા મહાનગરના કાર્યકર્તાઓ અહીં ધરણા પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ અને જ્યાં સુધી અમારા બધી માંગોને લેખિતમાં સ્વીકારવામાં નહીં આવે અને ત્વરિત કામ ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી જ રીતના અમારું આંદોલન ને ધરણા પ્રદર્શન શરૂ રહેશે અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે।